વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાકર. જ્યોતિષ. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. રોગ, રાશિ, કાળપુરુષ, જ્યોતિષશાસ્ત્ર, ગ્રહો એની સુપેરે તલસ્પર્શી ચર્ચા આપણે કેટલા એપિસોડથી કરી રહ્યા છીએ કે જે ખરેખર તમારા માટે ખૂબ જ મહત્વની, અગત્યની છે. જ્ઞાનમાં વધારો તો કરે છે, પરંતુ રોગમાંથી મુક્તિ કેવી રીતના મેળવવી, છુટકારો કેવી રીતના મેળવવો, એની પણ આ શોની અંદર આપણે વાત કરતા જોઈએ છીએ. એવા અસંખ્ય રોગ હોય છે કે જે રોગ વિશે આપણે કદી કલ્પના પણ નથી કરતા હોતા. જેમ કે મેં અગાઉ પણ કહેલું કે ભાઈ સૂર્યનો જે રોગ હોય તો અગ્નિ તત્વનો ગ્રહ છે, તમારે આંખોને લગતી તકલીફો આવે, સૂર્ય વીક હોય તો હાડકાની લગતી તકલીફ આવે, મંગળ વીક હોય તો લોહીની ઉણપ આવે, બ્લડ કેન્સર થાય, બુધની તકલીફ હોય તો નર્વ સિસ્ટમ છે, સ્કિન છે, એના પ્રોબ્લેમ આવે, ગુરુ લીવર છે, મેદ છે, એની તકલીફો આપે, શુક્ર ગુપ્ત રોગોની તકલીફ આપે. ચોક્કસ. જ્યારે શનિ છે એ તમારી નર્વ સિસ્ટમ, હાડકા, ઘૂંટણ, થાઈ, પગના તળિયા, એના પર એનો એટેક હોય છે. રાહુના રોગ અગમ નિગમ હોય છે. અગમ નિગમ એટલે કેવું કે ભાઈ તમે પેટ દબાઈને બેસી રહો અને પછી ખબર પડે કે પેટનો દુખાવો તો કોઈ બીજા કારણોસર હતો, ખોલે પેટ અને ખરેખર ત્યાંથી કશું ના નીકળે. કેતુનું પણ એવું જ છે. અદ્રશ્ય શક્તિઓ છે આ બધી, એટલે એમના રોગ પણ તમને પ્રથમ દ્રષ્ટિએ દાર્શનિક રૂપે ન દેખાય. આ બધા ગ્રહો રાશિમાં પણ બધા રોગ ફાળવેલા છે કે મેષ રાશિ એટલે મસ્તક ના થાય, વૃષભ એટલે ગળા ના થાય, મિથુન હોય ફેફસા ના થાય, કર્ક હોય એટલે છાતીના આજાન બાહુના રોગ થાય, સિંહ હોય તો હૃદય ના થાય, કન્યા હોય તો આંતરડા ના થાય, તુલા હોય તો કિડની, વૃશ્ચિક હોય તો ગુપ્ત રોગ છે, ધન હોય તો થાઈ છે, મકર હોય તો ઘૂંટણ છે, કુંભ હોય તો ફૂટ છે અને મીન હોય તો તળિયા છે. એમ દરેકે દરેક રાશિને રોગની ફાળવણી તો કરી જ છે. ગ્રહોનું અંકુશ પણ આ રાશિ ઉપર અને રોગ ઉપર આપેલો જ છે. એની વિશેષ ચર્ચાના ભાગરૂપે આજે આપણે કેટલાક રોગ રહી ગયા છે. એમાં સેક્સને લગતું કંઈક છે, સ્કિનનું છે, ઘણા બધા છે. પણ આજે જે દર્શક મિત્રો ઘણા 3-4 એપિસોડની આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે શારીરિક સમસ્યાઓમાં જ્યોતિષની દ્રષ્ટિએ જાતકની જન્મકુંડળીના કયા એવા સ્થાન, કયા ગ્રહો, યોગો કે જે પ્રભાવિત કરતા હોય છે અને એ જવાબદાર હોય છે ક્યાંક અલગ અલગ રોગોની સમસ્યાનું નિર્માણ કરવામાં. ત્યારે પંકજભાઈ, અત્યાર સુધી ઘણા બધા રોગોનું આપણે ચર્ચા કરી છે, પણ આજે એવા એક ટોપિકની વાત કરીશું જે રોગ કે આજના લાઈફસ્ટાઈલમાં સૌથી બહુ જ ક્રુશિયલ છે અને લોકો વધારે જોઈ રહ્યા છે કે એમાં લોકો સફળ થઈ રહ્યા છે. તો એવા આપણે જે ગુપ્તાંગોના એટલે કે જાતીય રોગોની વાત કરીશું કે જે એક હસબન્ડ વાઈફના ખૂબ જ એક જે કહેવાય કે મુખ્ય બાબત હોય છે પ્રેમની, અને એવા જેને આપણે નપુંસકતા કહેતા હોય છે અથવા તો એક નબળા યૌન સંબંધો કહેવાય કે એક આ જાતીય રોગોની એક જબરદસ્ત વાત હોય છે. ત્યારે પંકજજી એમાં વાત કરીશું કે આ એક એવી જબરદસ્ત સમસ્યામાં જાતકની જન્મકુંડળીમાં કયા ગ્રહો, યોગો એવા જવાબદાર છે. અને મુખ્ય આમાં ઇન્ટરેસ્ટિંગ બાબત એવી પણ છે કારણ કે બંને હસબન્ડ વાઈફ દંપતીની બાબત છે. તો
પતિની એવી કુંડળીમાં એવા કયા ગ્રહોની એવા પ્રભાવિત કરે છે કે પત્નીને બી પ્રભાવિત કરતી હોય, અને પત્નીની કુંડળીમાં એવા કયા ગ્રહો હોય જે પતિને બી પ્રભાવિત કરતા હોય અરસપરસ, તો બંને એકબીજાને ક્યાંક સફળ થતા હોય, કુંડળીમાં સ્થાનમાં ક્યાંક એવા ગ્રહોનું એવું નિર્માણ થતું હોય. તો એની પણ એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે, એ આપણા સંશોધનો છે એની વાત કરીએ, અને એની સાથે ઉપાયની પણ થોડી વાત કરીશું. હવે પેલા અશોકભાઈ, આ સેક્સ્યુઅલ ટ્રાન્સમિશનના જે રોગ છે, આપણે જનરલી ગુજરાતીમાં એને જાતીય રોગ કહેતા હોઈએ છીએ. એમાં એને અંગ્રેજીમાં મેડિકલ લેંગ્વેજમાં વીડી કહેવામાં આવે છે, વેનેરિયલ ડિસીઝ. એનું નામ વીડી. તો આ ગુપ્તાંગોના ગુપ્ત રોગોની કેટલીક મહત્વની વાત. એમાં કેટલા રોગ આવતા હોય છે? સિફિલિસ, ગોનોરિયા, નપુંસકતા, એડ્સ, અસંખ્ય અલ્સરેશન. આ રોગ એટલા બધા ફેલાયેલા છે, પણ એક વસ્તુ 100% સમજી લેજો કે તમારી કુંડળીમાં શુક્ર અને રાહુ સાથે હોય તો તમારા ઉપર એક કમ્પલ્સન આવે છે કે એક કરતાં વધુ સ્ત્રીઓ સાથેના સંબંધો. તો તમારી કુંડળીમાં શુક્ર મંગળ સાથે હોય તો વળી પાછું ગ્રહોનું એક કમ્પલ્સન આવે છે કે એક કરતાં વધારે જાતીય સંબંધો, જેમ કે પુરુષ હોય તો સ્ત્રી સાથે, સ્ત્રી હોય તો પુરુષ સાથે. આ બે મહત્વના યોગ છે. એક છે શુક્ર રાહુ અને બીજો છે મંગળ શુક્ર. પ્રેરણા આપે છે. આ લોકો જાતીયતામાં વૈવિધ્ય, વિવિધતાના આગ્રહી હોય છે કે ભાઈ આ નહીં ચાલે, હવે બીજું નહીં ચાલે, ત્રીજું નહીં ચાલે, ચોથું. એમાંથી એક સેક્સ્યુઅલ ટ્રાન્સમિશનનો રોગ એમને લાગી જતો હોય છે. જેમ કે પ્રોસ્ટિટ્યુશનમાંથી સૌથી વધારે રોગ આવતા હોય છે. ગ્રેડ સ્ટ્રીટમાંથી, જ્યાં પ્રોસ્ટિટ્યુટ પોતાના ગ્રાહક સાથે સંપર્કમાં આવે, પણ એ પહેલા હજારો ગ્રાહકોના સંપર્કમાં એ આવી ચૂકી હોય છે. એટલે જો યોગ્ય તે એનું સાવધાની કે અગમચેતીના પગલાં ન લેવામાં આવે તો એ રોગ તમે લઈને આવો છો. તમે લઈને આવો, તમે તમારી પત્નીને આપો છો. આ એક સિલસિલો ચાલુ થઈ જાય છે. તો સિફિલિસ છે, ગોનોરિયા છે, ઇમ્પોટેન્સી છે, એડ્સ છે, એવા અસંખ્ય જાતીય રોગો આ અમુક ચોક્કસ ગ્રહો દ્વારા થતા હોય છે. ગુપ્ત રોગોનું નિર્માણ કઈ રાશિથી થાય છે? તો કાળપુરુષના જે અંગ છે અશોકભાઈ, એમાં વૃશ્ચિક રાશિને ગુપ્ત રોગો સાથે સીધી જ મૂકી દીધી છે. જો વૃશ્ચિક રાશિ બગડે, વૃશ્ચિક રાશિમાં લાઈક શનિ, રાહુ, શુક્ર રાહુ, મંગળ, પ્લુટો, કેતુ એવા બધા ગ્રહો બિરાજમાન હોય તો 100% તમને ગુપ્ત રોગો થવાના. અને એમાં વૃશ્ચિક રાશિમાં મંગળ શુક્ર હોય તો તમે જવાના. બરોબર છે? મોજ મજા કરવા જવાના. વૃશ્ચિક રાશિમાં શુક્ર રાહુ હોય તો તમે મોજ મજા કરવા જવાના. વિવિધતા માટે તમે પોતાનો ઈગો સંતોષવા માટે બી તમે મુલાકાત લેવાના. તો આ તમે લઈને આવો છો ગંદી ભેટ, અને તમે પાછી આપો છો કોઈને ગંદી ભેટ. કારણ બહાર તો તમે જે કરતા હો ઠીક છે, પણ એની ગંદી ભેટ તમે તમારી ઘરની અંદર પણ ટ્રાન્સમિટ કરતા હો છો. તો આ ગુપ્ત રોગો શેના કારણે વધારે થાય? તો રાહુ છે એ ગુપ્ત ગ્રહ છે, કેતુ છે ગુપ્ત ગ્રહ છે. કેમ? રાહુ ઇનવિઝિબલ છે, કેતુ ઇનવિઝિબલ છે. રાહુનો બહુ મોટો રોલ છે આમાં. બિલકુલ. શુક્ર સાથે રાહુ બેસે, શુક્ર કોણ? સેક્સનો કારક છે. શુક્ર સાથે મંગળ બેસે તો સેક્સની વધારે પડતી લાલસા માણસને અસંખ્ય જગ્યાઓએ લઈ જાય છે. એમાંથી ટ્રાન્સમિશન તમારી સમક્ષ આવતું હોય છે. તો મોટાભાગે જે મેં જોયું, સિફિલિસ હોય, ગોનોરિયા હોય, એડ્સ હોય, એ કુંડળીમાં શુક્ર રાહુ હોય, મંગળ શુક્ર હોય, અને એમાં પાછા ગુરુ ગ્રહો જોડે બેઠા હોય, શનિ જેવા. તો આવા જાતકો ખોટા રસ્તે જઈ અને પોતે તો હેરાન થાય જ છે અને ઘરના લોકોને પણ હેરાન કરતા હોય છે.
આમાંથી ધારો કે એઇડ્સ થાય તો એની ટ્રીટમેન્ટ લાંબી ચાલે છે, સિફિલિસ ગોનોરિયા તો ધારો કે અમુક ચોક્કસ ટ્રીટમેન્ટથી તમે મટાડી શકો છો. પણ આપણે અહીંયા જે વાત છે જ્યોતિષના આધારે છે. હું કોઈ મારી હાટડી લઈને નથી બેઠો સેક્સોલોજીસ્ટની, બરોબર ને. મારે તો જ્યોતિષના આધારે સમજાવવાનું છે કે ભાઈ આ બધામાંથી તમે પકડાયા તો ખરા, રોગ લાગી ગયો તો કરશો શું. તમે જેટલી પૂજા વધારે રાહુની કરશો, રાહુની પૂજા અદ્રશ્ય ગ્રહ છે, ગુપ્ત રોગોનો કારક છે, ઓકલ્ટ છે, ગુઢ અગમ નિગમ, એની તમે જેટલી વધારે પૂજા કરો તો તમે આ બધામાંથી છૂટી શકો. બિલકુલ. તો રાહુની પૂજામાં શું કરવાનું કે તમને ભય લાગતો હોય કે ભાઈ તમને જાતીય રોગ ન થાય, એના માટે તમારે હંમેશા દર બુધવારે એક ગ્લાસની અંદર પાણી ભરી એમાં 1 ચમચી ગળી નાખવાની, 7 જવના દાણા નાખવાના અને રાહુના મંત્ર જાપ તમારે કરવાના. પછી એને કમોડમાં એ પાણી ફેંકી દેવાનું. તો એનાથી પણ તમારા ગુપ્ત રોગો જવાની પૂર્ણ સંભાવના છે. કેતુની પૂજા કરો તમે, એ બી અગમ નિગમ ગ્રહ છે, કારણ કે કેતુ ધરતી નીચે બધા ઉત્તાંગો એની પાસે છે. સાચી વાત છે ને? બિલકુલ. ઉત્તાંગો એની પાસે છે. તો આ કેતુની પણ તમે પૂજા કરો, દસણીનું પહેરો, કેતુના શાસ્ત્રોક્ત બીજોક્ત વેદોક્ત મંત્ર કરો તો પણ તમને 100% ફાયદો થતો હોય છે. તો મૂળભૂત રીતે આ ગુપ્ત રોગો એને સામાન્ય રોગ નથી. તમે HIV પોઝિટિવ એક વખત થઈ જાઓ પછી શરીરમાં ઇમ્યુનિટીને લઈને અસંખ્ય હુમલાઓ આવતા હોય છે અને આ હુમલાઓનો તમે જવાબ બરોબર આપી શકતા નથી. આ ઇમ્યુનિટી સામે પછી લડવું બહુ જ ભારે છે. સો આઈ જસ્ટ પ્રિફર કે તમે હંમેશા જ્યારે જાતિ જીવન સાથે જોડાયેલા હોવ ત્યારે આ ગ્રહોનું પૂજન અર્ચન તો કરવું જોઈએ. પછી ઇમ્પોર્ટન્સી નપુંસકતા, બરોબર. ગમે તો અટોકટો માણસ દેખાતો હોય, ટ્રાયસેપ ને બાયસેપ નીકળેલા હોય, પણ પોતે આમ જેને કહેવાય ને કે સાચી મર્દાનગી અંદરની, જે કુંડળીમાં અમુક ગ્રહો એવા પડ્યા હોય તો પહેલવાનને પણ પરેશાન કરે. તો આમાં કયા ગ્રહો હોય? લાઈક તમને કહું કે કુંડળીમાં, જન્મ કુંડળીમાં આપણા જે મૂળ ગ્રહો છે એમાં 2 નપુંસક ગ્રહો છે, શનિ અને બુધ. શનિ પણ નપુંસક ગ્રહ છે જાતીય વર્ગીકરણ કર્યા મુજબ, અને બુધ પણ નપુંસક ગ્રહ છે. બિલકુલ બિલકુલ. તો આ નપુંસક ગ્રહો જ્યારે ખોટા સ્થાનમાં કુંડળીમાં, ખાસ કરીને જો શનિ અને બુધ 7મા કે 8મા સ્થાનમાં જન્મ કુંડળીમાં બેઠા હોય તેઓ જાતક નપુંસક બની શકે. બિલકુલ બિલકુલ. મહેરબાની કરીને તમે તમારી કુંડળી જોતા નહીં હો ભાઈ, નહીં તો આરોપનામું અમારા ઉપર આવે. આ ખોટી ફેદાફેદી કુંડળીની કરવી નહીં, કારણ કે નક્ષત્ર જોવા પડે, રાશિ જોવી પડે, અસંખ્ય વસ્તુ છે. શનિ એક સાથે 7મા 8મા સ્થાનમાં જઈ તરત જ ઢીલા ઢસ પડી જાવ તો એનું આરોપનામું અમારા ઉપર આવે, દોષારોપણ થાય. એટલે આ જાતીય રોગ છે બધા, એની અંદર મેઇન વસ્તુ એટલી જ છે કે એનું અર્થઘટન વ્યવસ્થિત થવું જોઈએ. ઉપાય તમે તમને બતાવ્યા જ છે. ક્યારેક બીજી વખત સઘન તલસ્પર્શી ચર્ચા પણ આપણે કરશું. પંકજભાઈ, મોરેવર જે પતિ પત્નીના જે કન્સર્ન કરતો આ એક સમસ્યા છે બંનેને, અને એને જયારે પ્રેમ સંબંધોમાં વિચ્છેદ આવવાની વાત છે, આપણે એ વાત કરતા હોય ત્યારે કુંડળીની દ્રષ્ટિએ જો વાત કરીએ પંકજભાઈ, તો કુંડળીમાં એવા કયા ગ્રહોના પાપ ગ્રહો જે કહી શકાય છે પણ એની અસર પતિના કુંડળીની પત્નીને થઈ શકે, અથવા તો પત્નીની કુંડળીના પ્રભાવ પતિના ઉપર પડી શકે, તો એમાં અરસપરસ એકબીજાને ક્યારે ડિસ્ટર્બ કરી શકે? હું તમને ઉદાહરણ સ્વરૂપે સમજાવું કે મારી પાસે હમણાં 2025 કપલ આવેલું, બંનેના સેક્સ્યુઅલ ટ્રાન્સમિશનના રોગ હતા. તમે જોયું તો પતિની કુંડળીમાં મંગળ શુક્રની યુતિ હતી, એટલે he was used to go for prostitution. બરોબર છે, ત્યાંથી લઈને આવ્યો, પણ બિચારી આપી પત્નીને. પતિની કુંડળીમાં મંગળ શુક્ર હોય, અગર પત્નીની કુંડળીમાં હોય તો એકબીજાને ટ્રાન્સમિટ થઈ જતા હોય. બિલકુલ બિલકુલ. આ ખાસ ધ્યાન રાખવું પડે આપણે.
બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે આજની લાઈફસ્ટાઈલનો જે એક ક્રુશિયલ જે સમસ્યા કહેવાય કે પતિ પત્ની વચ્ચેનો જે એક પ્રેમ સંબંધમાં વિચ્છેદમાં જે જાતીય સમસ્યાઓ જ્યારે અડચણ બનતી હોય છે અને એમાં જ્યોતિષની દ્રષ્ટિએ આપણે જોયું કે એ કયા ગ્રહો પાપ ગ્રહો જે 6ઠા 7મા 8મા સ્થાનમાં એ ડિસ્ટર્બ કરતા હોય, એમાં તો સ્પેશિયલી તમે બુધની વાત કરી, મંગળ, રાહુ, આ બધા ગ્રહો એ જવાબદાર હોય છે અને એ કઈ રીતે એ પરસ્પર અથવા તો એકબીજાના ડિસ્ટર્બ કરતા હોય છે એની તમે ખૂબ સુંદર વાત કરી. પરંતુ હજી કાર્યક્રમમાં સમય છે તો હું ઈચ્છીશ કે એક બીજા એવા સમસ્યાની વાત કરી શકું જે આજની લાઈફસ્ટાઈલમાં ક્રુશિયલ છે કે જે સ્કિનની વાત કરીએ કે સ્કિનમાં આપણે જોયું છે કે સ્કિનની સમસ્યામાં વેરિયસ જે બાબતો બને છે, જે એલર્જીક પણ હોય છે, ઇન્ફેક્શન પણ હોય છે ક્યાંક, અથવા તો એના ઘણા બધા રૂપે સ્કિન ઉપર આપણે જોતા હોય છે. તો જે ચામડીના રોગો છે ખાસ એ રોગો જ્યોતિષની દ્રષ્ટિએ જાતકની કુંડળીમાં કયા એવા ગ્રહો જવાબદાર છે, યોગો, કે જે ચામડીના રોગો જાતકને આપતા હોય છે? તો મેઇન તો કાળપુરુષની વાત હોય, ગ્રહોની વાત હોય તો બુધ એ ચર્મરોગ, સ્કિન ડિસીઝ માટેનો કારક છે, સીધો છે. બુધ બગડે, તમે જો મારી પાસે કુંડળી લાવો, જે લોકોની કુંડળીમાં મીન રાશિમાં બુધ હોય, બુધ રાહુ હોય, બુધ શનિ હોય, બુધ કેતુ હોય, તો એવા લોકો સ્કિન ડિસીઝથી 100% પીડાતા હોય. મેં જોયું છે કે બુધ જ્યારે ખરાબ ગ્રહો વચ્ચે બેસે ને, શનિ સાથે બેસે, રાહુ સાથે બેસે, એટલે એ લોકોને સ્કિનના થોડા એક્યુટ અને લેથલ પ્રોબ્લેમ થતા હોય છે. તો આ બુધ એના માટે એક બહુ જ મોટો જવાબદાર ગ્રહ છે અને બુધ ખરાબ હોય, બુધની દશા આવે ત્યારે એના પરિણામો ખૂબ જ સ્કિનને લઈને પરિણામો ખૂબ જ ગંભીર આવતા હોય છે. તો એના માટે શું કરવું જોઈએ કે ભાઈ બુધ તમારો નબળો તો છે જ, બુધની પૂજા કરો. બુધના પ્રેમ કુકરિકાશામમ રૂપિણા પ્રતિમમ બુધમ એક મંત્ર છે સરસ મજાનો, વેદોક શાસ્ત્રોક મંત્ર, બીજો મંત્ર છે એ કરવો જોઈએ. બુધનું પાનું પહેરો તો બી તમને ફાયદો થાય. લીલા કપડાં પહેરો, જમણા હાથમાં લીલા રંગનો દોરો ધારણ કરો તો પણ ફાયદો થાય. તો આ બધું કેવું છે ખબર છે કે તમે જેટલા ઉપાયો વધારે કરો એટલા ગ્રહો કંટ્રોલમાં આવે. આ સીધી વાત છે. આપણા ભૃગુજીએ દક્ષ, જેમણે કુંડળીની રચના કરી, જ્યોતિષશાસ્ત્રનું નિર્માણ કર્યું છે, એ લોકો કહે છે કે ભાઈ જ્યોતિષશાસ્ત્ર નિરુપાય નથી, એના ઉપાય છે. કારણ કે એક વસ્તુ જન્મ લે તો પછી એને ચલાવવા માટે અને એના અંત સુધી આખા જીવન દરમિયાન માણસ સારી રીતના કેવી રીતના જીવી શકે એનો સંદેશ અને ઉપદેશ, ઉપાય એ જ્યોતિષશાસ્ત્ર પાસે છે. આવો બીજા રોગની ચર્ચા કરીએ. બિલકુલ પંકજભાઈ, મને લાગે છે હજી પણ થોડો સમય છે તો આપણે જે પેટના રોગોમાં આપણે એક સમસ્યા થોડી રહી ગઈ હતી, જે આપણે દર્શકની થોડી ખાસ હોય છે કે આંતરડાની વાત કરીશું. મોટું આંતરડું, નાનું આંતરડું, એ બંનેની સમસ્યાઓ છે અને આજની લાઈફસ્ટાઈલમાં એ પાચન જ્યારે ડિસ્ટર્બ થતું હોય છે અને આ બધી વસ્તુઓ બધી છે ત્યારે આ રોગો પણ વધારે હોય છે અને એના સવાલ પણ છે. તો જાતકની જન્મકુંડળીમાં જે જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો કયા યોગો, ગ્રહો એ આંતરડાના રોગો આપે? તો સૌપ્રથમ તો શરીરમાં આપણે બે આંતરડા હોય. નાનું આંતરડું પણ હોય લાંબુ 22 ફૂટનું, મોટું આંતરડું પણ હોય નાનું. બિલકુલ. પેલું ઇન્ટેસ્ટાઇન કહેવાય નાના આંતરડાને, અને પેલા બોલ કહેવાય. બંને ફરક છે. પછી ત્યાંથી નીચે રેક્ટમ આવે, ત્યાંથી મળનું વિસર્જન થાય. એટલે બંને આંતરડાની કામગીરી શરીરમાં જે ખોરાકમાંથી લોહી બનાવી અને શરીરની અંદર કોષીય પદ્ધતિ સુધી ધકેલવાની આ એક એમની કાર્યવિધિ છે. બિલકુલ. તો આંતરડાના રોગ થાય ત્યારે લોહી બને નહીં, વીકનેસ આવે, પગ પકડાઈ જાય તમારા, તો કબજિયાત સર્વરોગનું મૂળ છે. કેમ કહે છે આટલા બધા અંગ ઉપાંગ છે તમારા શરીરમાં, તો કબજિયાતની કેમ વાત થાય છે? કબજિયાત સર્વરોગનું મૂળ છે. પહેલું સુખ તે જાતે નર્યા, એવું કહે છે. એની પાછળ રહસ્ય એવું છે કે ભાઈ તમારું પેટ સાફ આવવું જોઈએ. તો પેટ સાફ કોણ કરે? આંતરડા. મોટો આંતરડાનો મેઇન રોલ આવે. તો પાણી વધારે શોષાઈ જાય તો કબજિયાત થઈ જાય.
અને ઓછું શોષાય તો ઝાડા થઈ જાય. પણ એમાં કયા ગ્રહોનો મેઇન રોલ છે? તો આંતરડામાં પડેલા મળને સૂકવવાનું કામ સૂર્ય અને મંગળ નામના અગ્નિ તત્વના ગ્રહો કરે છે. તો સૂર્ય મંગળ 8મે હોય અને ખાસ કરીને જો શનિ 7મે 8મે હોય તેવા જાતકને કબજિયાત હોય. ફરીથી બોલું છું, શનિ 8મે હોય તો કબજિયાત હોય જાતકને. તો આ મોટું આંતરડું, નાનું આંતરડું, આ એના પર પ્રભાવ કઈ રાશિનો છે? કન્યા. કન્યા રાશિના કાર્યક્ષેત્રમાં આંતરડા આવે. કન્યા રાશિ એ લોકોના જુઓ તમે મને બતાવો કોઈ બી આંતરડાના રોગ હોય, આંતરડાના પ્રોબ્લેમ એમની સાથે હરતા ફરતા થઈ જતા હોય. તો કન્યા રાશિનું એના પર આધિપત્ય છે. જ્યારે કુંડળીમાં કન્યા રાશિ બગડે, સેન્સિટિવ બની જાય. લાઈક કન્યા રાશિ બગડે એટલે એમાં બુધ આવી જાય, પણ બુધ એનો અધિપતિ છે. જો એની સાથે બુધ સાથે મંગળ આવી જાય, કેતુ આવી જાય, રાહુ આવી જાય, શનિ આવી જાય તો કન્યા રાશિ ને કેટલાક પ્રોબ્લેમ કાળપુરુષના અંગ મુજબ આંતરડાને લઈને થાય એ વાત સુનિશ્ચિત છે. તો આંતરડાના પ્રશ્નો માટે શું? કે કન્યા રાશિ છે, માલિક બુધ છે, બુધની પૂજા અર્ચન, મંત્ર, બીજ મંત્ર, શાસ્ત્રોક્ત મંત્ર, વેદોક્ત મંત્ર, પાનું પહેરો 5 થી 6 કેરેટનું સોનાની ધાતુમાં, લીલા મગનું દાન કરો, લીલા કપડાં પહેરો, હાથ ઉપર લીલા રંગનો દોરો પહેરો. બુધના અધિષ્ઠાતા દેવ છે ભગવાન વિષ્ણુ છે. તમે એનું વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળો તો કોઈ દિવસ તમને સ્કિન ડિસીઝ બી ના થાય અને આંતરડાનો રોગ બી ના થાય. લોકો આજકાલ પણ શું છે કે જ્યોતિષમાં એ લોકોનો રસ નેગેટિવ હોય છે. ભાઈ આ તો બધું ખોટું છે ને કશું સાચું નથી ને એમાં ઉપાય કરતા નથી, છેવટે પસ્તાય છે. પણ મિત્રો, જ્યોતિષ એ શાસ્ત્ર પણ છે અને શસ્ત્ર પણ છે. આગળ ક્યારેક બીજી વાતો કરશું. ત્યાં સુધી નમસ્કાર. પરંતુ પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે 4-5 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે શારીરિક રોગોની સમસ્યામાં જ્યોતિષની દ્રષ્ટિએ જાતકની કુંડળીમાં કયા ગ્રહો, યોગો અને એ રિસ્પોન્સિબલ હોય છે અથવા તો પ્રભાવ કરતા હોય છે આજની લાઈફસ્ટાઈલમાં જે શારીરિક સમસ્યાઓ થતી હોય છે એને માટે. અને એમાં તમે ખૂબ સારા એવા સંશોધનો સાથે પ્રયોગોની પણ ક્યાંક વાત કરી છે, તો ચોક્કસપણે એ આપણને મુક્તિ અપાવશે. દર્શક મિત્રો, અન્ય આપના કોઈ સવાલો હોય અથવા તો બીજા જે શારીરિક રોગોની સમસ્યાના જે ટોપિક છે એ હજી પણ આપણે નેક્સ્ટ એપિસોડમાં હજી લેવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.